આજે તો ગયા આપણે નદીએ ફરવા। જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણો મિની વ્લોગમાં। અને મિત્રો કંઈક એવી છે ને, ચકલા કોઈથી બાજ ન બની શકે યાર। વરસાદ રહ્યો તો બંધ ને આપણે નીકળી ગયા હતા ગામમાં જો થાવ ભાડા ભર્યા હતા પાણીના, કારણ કે વરસાદ આંગળી જ બંધ રહ્યો છે। વરસાદ તો થઈ ગયો તો બંધ, પણ ગામમાં થઈ ગયું હતું પાણી ને ગામમાં રખડતા છૂટી ગયો તો આપણો ભાઈ ને કહે છે કે ઘરે ઠેલો મૂકીને આવું પાછો। ભાઈ વયો ગયો તો ઘરે ઠેલો મૂકવાને, આપણે બેઠા હતા ગામમાં, ત્યારે જોયું તો આવી ગયો તો ઝીણા મોટો વરસાદ। ચાલુ વરસાદમાં આપણો વાઘ આવી ગયો ભાઈ, આયો વાઘ આયો। વરસાદ થઈ ગયો બંધ ને ડાયરેક્ટ આવી ગયા હતા આપણે ગૌચરે જોયું તો થઈ ગયું હતું પાણી, કારણ કે વરસાદ આંગળી થયો છે બંધ ને બધું પાણી તો નીકળવું ને। ગૌચરો તમને કેવોક લાગે જરા કોમેન્ટ કરી દેજો। ગૌચરે ડાયરેક્ટ આવી ગયા હતા નાસ્તો કરવા, કારણ કે લાગી ગઈ હતી થોડીક ભૂખ। નાસ્તો પાણી કરીને ઉનમાર કાકો બે નીકળી ગયા હતા ગામની નદી જોવા। કાકો કંઈક કહેવા માંગે છે કે આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરો। ये बड़ी अच्छी बात कही आप। તો હાલતા પૂગી ગયા હતા આપણે નદીએ ને। જો મિત્રો તમને કેવું લોકેશન લાગે જરા કોમેન્ટ કરી દેજો। જો મિત્રો વરસાદના કારણે નદી ટબોટબ ભરી દીધી છે હો। લોકેશન તમને કેવું લાગે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો। અને હવે નદી તો આવી ગયા હતા, પણ વેલેરા જઈએ ઓલા ચેક ડેમે। તો મિત્રો હવે ટાઈમ ગવાયા વગર વેલેરા જઈએ આપણે ચેક ડેમે। થઈ ગયા આપણે હાલતા ચેક ડેમ તરફ ને વચમાં આવી ગયું હતું પાણી, તો મેં પણ જરાક પગ ધોઈ નાખ્યા પાણીમાં ને વેલેરા આપણે પૂગી ગયા અહીંયા ચેક ડેમે। પૂગી ગયા આપણે ચેક ડેમમાં, ચેક ડેમમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે હો। ને આ ચેક ડેમનું પાણી જોઈને મને પણ એમ થઈ ગયું કે અંદર ઉતરું, પણ ઉતરવામાં ધ્યાન રાખવું પડે એમ હતું, કારણ કે હેવાર થઈ ગયો તો આપણે પડી જઈએ તો ઘર ભેગું થાને ભાઈ। હેલો ગાઈઝ, ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। તો ફાઇનલી અમે હેવાનું ધ્યાન રાખતા મસ્તી કરવા માંડ્યા હતા, અને હું પણ ઉતરી ગયો તો નિરાયતે અંદર। અને ધીરેકથી અંદર ઉતરીને મેં જોયું તો મને કંઈક દેખાણું, પણ એ કંઈ હતું જ નહીં। જોયું તો નીકળ્યું એક ખડ, ને ભાઈને જોયું તો ભાઈઓ તો ફૂલ મસ્તીમાં ઉડાડતો હતો પાણી, પણ એને જોઈને પણ મને પણ એમ થયું ઉડાડું પાણી, તો મેં પણ થોડાક ચાપખા ઉડાડી દીધું પાણી ઉડાડતા પાછો વળ્યો, જોયું તો એટલો બધો થઈ ગયો તો શેવાળ ને। શેવાળ જોઈને એમ થતું હતું કે આ બધો શેવાળ ઉખેડીને નાખી દઉં। અને મિત્રો હવે ભાગ્યા આપણે ઘર તરફ, કારણ કે ક્યારના આવ્યા હતા ને મસ્તી બધું કર્યું ને આપણે થાકી ગયા હતા, એટલે જઈએ વેલેરા ગામમાં। જરા કોમેન્ટ કરજો મિત્રો ઓલું લોકેશન ને આ બે લોકેશન તમને કેવાક લાગ્યા। વાતાવરણ મિત્રો ખૂબ જ સારું છે। અને મિત્રો ફાઇનલી આપણે હાલતા થઈ ગયા હતા આપણા ગામ તરફ ને। હવે આ મિની વ્લોગ ને આપણે અહીંયા ડીએન કરી દઈએ ને મળીએ તમને નવા મિની વ્લોગ સાથે। લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં હો।